તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 કલાક સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણામાં ભારે વરસાદ થઈ શકે છે. તો ડાંગ, વલસાડ, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ થઈ શકે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે તારીખ 5 થી 10 ઓગસ્ટ સુધી બંધ રહેશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે. તો સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 182 તાલુકામાં મેઘમહેર જોવા મળી. તો છેલ્લા 2 કલાકમાં વિસનગરમાં 4 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 2 દિવસ 30 થી 31 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. ત્યારબાદ 2 દિવસ વિરામ બાદ ફરી એક વખત 3 થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર મુકાયા. તો ઉપરાંત 7 જળાશયોમાં 90 થી 100% પાણી ભરતા એલર્ટ જારી કરાયું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. થરાદમાં 1 અને વાવમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો 2 કલાકમાં પ્રાંતિજમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં કડાકો થયો. તો છેલ્લા 15 દિવસમાં 80 રૂપિયાનો વધારો થયો છે. તો 15 કિલોના ડબ્બે ભાવ 2720 રૂપિયા તો જે વધીને 2800 રૂપિયા થયો છે. તો ચોમાસાના કારણે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક લગભગ નહીવત જોવા મળી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. તો સુરત શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. જ્યારે ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ, તો અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતભરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો રાજ્યના 127 રસ્તા અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. તેમજ 9 રાજ્ય ધોરીમાર્ગ અને 113 પંચાયતી રસ્તા બંધ કરવામાં આવ્યા છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે. તો ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, બનાસકાંઠામાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે આગાહી. જી હા દોસ્તો, રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે. તો સાથે 30 જુલાઈ સુધી મધ્ય ગુજરાત, ભાવનગર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના. તો ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે જેના કારણે ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીની અસર જોવા મળશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર. ખેતીમાં આપવામાં આવશે એવોર્ડ. જી હા દોસ્તો, કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે. તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. તો રાજ્ય અને પંચાયત સમિતિએ પુરસ્કાર કરવામાં આવશે. તો પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જ્યારે જિલ્લા સ્તરે 25,000 રૂપિયા અને રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે. તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં, ચોખા, બાજરીના 100% જથ્થો ફાળવવામાં આવ્યો છે. તો આ ઉપરાંત છેલ્લા 6 મહિનાની તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય, પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં 100% તુવેર દાળનો જથ્થો અને 100% ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને 1 કિલો વધારાની ખાંડ, 1 લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર. 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જવા જઈ રહ્યો છે. વાસ્તવમાં દર મહિનાની શરૂઆતના પહેલા તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે. તો જુલાઈમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પણ ઓગસ્ટ મહિનામાં પણ ઘટાડો થાય તેવી આશા છે.
તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહત્વનું કહી શકાય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું હોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સિસ્ટમ સર્જી શકે છે. ત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચી શકે છે, જેને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, બિલીમોરામાં અતિભારે વરસાદ પડી શકે છે. તો હાલ વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ઓગસ્ટમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેવાની અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બારેમાસ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે અમદાવાદમાં શાકભાજીની જથ્થામાં આવક ઘટી છે. તો વેપારીનું કહેવું છે કે શાકભાજીની માંગ સામે આવકમાં ખાસો એવો ઘટાડો થયો છે. માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાં આવતીકાલથી શાકભાજીની આવક ઘટી છે. તો હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચે તેવું જોવા મળી રહ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સરકારનો મોટો નિર્ણય. તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે. તો EMPS 2024માં ફાળવેલી સબસિડીમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલની બેટરીની ક્ષમતા પ્રત્યેક કિલોવોટ કલાકે 5000ની સબસિડી આપવામાં આવે છે. તો હાલ ભારતીય બજારમાં મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 2 કિલોવોટની બેટરી આપવામાં આવે છે, જે લગભગ 10,000ની સબસિડીનો લાભ લઈ શકો છો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતો પોતાના પાક વીમાનો 31 જુલાઈ સુધી લાભ મેળવી શકે છે. જ્યાં દોસ્તો ખરીફ સિઝન 2024 માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને છેલ્લી 31 જુલાઈ આપવામાં આવી છે. તો પ્રધાનમંત્રી પાક યોજના હેઠળ ખરીફ પાક માટે પિયત અને BMPS ડાંગર, મકાઈ, મગ, મગફળી, કૂડો, કુટકી, અરહર પાકોનો વીમો લેવામાં આવે છે. તો અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ભૂસ્ખલન, પાણીનો ભરાવો, વાદળ ફાટવું, વીજળી, જીવાત, અન્ય રોગોમાં કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વીમાનો લાભ આપવામાં આવે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત કેટલાક એવા જિલ્લા પણ છે જ્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. તો આ વિસ્તારના લોકો માટે સારા સમાચાર. તો આ વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની છે, જે મધ્યપ્રદેશ થઈને આગામી 2 દિવસ ગુજરાત તરફ આવશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી. પશ્ચિમ બંગાળ, ઓડિશાની આસપાસ સર્જાય છે વરસાદી સિસ્ટમ, જે સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવશે. તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા. તો બંગાળમાં સર્જાઈ હોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ. તો 5200 કરોડનો હિસાબ મળ્યો. તો ખુલ્યું દુબઈનું કનેક્શન. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ થઈ રહી છે. તો મેઘરાજાએ અન્ય જગ્યાએ તબાહી મચાવી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જેના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે. તો તાજી સ્થિતિ અંગે જોઈએ તો રાજ્યના 74 જળાશયો હાઈ એલર્ટ પર છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 69,000 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 63,210 રૂપિયા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સ્ટાર શૂટર મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાની 10 મીટર એર પિસ્તોલમાં ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે 12 વર્ષની રાહનો અંત આણ્યો હતો. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલનું ખાતું ખોલ્યું હતું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તાજેતરમાં ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
તો ભરૂચ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલના કારણે પાણીએ કહેર મચાવ્યો હતો. તો ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા. તો 2 દિવસ વિરામ બાદ છતાં પાણીમાં નિકાલ થયો નથી. તો ભરૂચના પૂર્વ પટ્ટીમાં ગામોમાં કમોસમી વરસાદે મોટા ભાગે ખેતી પાકને નુકસાન કર્યું છે. તો વરસાદી પાણીના કારણે કપાસના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. તો નિકોરણ આસપાસની ગામોમાં સીમા ખેતરોમાં પાણી ભરવાથી કપાસના પાક બળી જવાની ભીતિ સર્જાઈ છે. તો આવી સ્થિતિમાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સર્જાય છે વરસાદી સિસ્ટમ. તો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવશે. તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતની નદીમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બંગાળમાં સર્જાઈ વોલમાર્ક લેસ પ્રેશન સિસ્ટમ. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળા વિસ્તારમાં વરસાદ બનશે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. તો ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. તો 16 થી 22 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની સંભાવના. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખરીફ સિઝન 2024 માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના વીમા કવચ લેવા માટે ખેડૂતોને છેલ્લી તક 31 જુલાઈ 2024 છે. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખરીફ પાક માટે પિયત અને બિન પિયત ડાંગર, મકાઈ, અરહર, મગ, મગફળી, કૂડો, કુટકી, અરહર પાકોમાં વીમો લેવામાં આવે છે. તો અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ભૂસ્ખલન, પાણીનો ભરાવો, વાદળ ફાટવું, વીજળી, જીવાત અને રોગો જેવી કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વીમો આપવામાં આવે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજનું ગુજરાત હવામાન. ગુજરાતમાં 2 દિવસથી વરસાદી જોર ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. તો કેટલાક વિસ્તારમાં મેઘરાજાની દમદાર બેટિંગ જોવા મળી છે. તો કેટલાક વિસ્તારમાં નદીમાં ઘોડાપૂર આવ્યા છે. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. તો આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી કરી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર આપે છે 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન. જ્યાં દોસ્તો બેંક ઓફ બરોડા લોન માટે આ રીતે અરજી કરો. તો આજના સમયમાં લોકોની જરૂરિયાત સતત વધી રહી છે. તો ઘણા લોકો લોન લેવા માંગે છે. તો બેંક ઓફ બરોડામાં ઓછા વ્યાજ દરે લોન આપે છે. તો બીઓબી પર્સનલ લો બેંક ઓફ બરોડાના આધાર કાર્ડ પર 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયાની લોન આપે છે. તે માટેના મહત્વના પગલાંને મંજૂર વિતરણ, જરૂરી દસ્તાવેજો, વ્યાજદર, આવક, માપદંડની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળી રહેશે. તો તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત અરજી કરી શકો છો. તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારે આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરાવવાનું આવશ્યક રહેશે.